હાઇડ્રોજનના આપણે ઇમ્પોર્ટન્સની વાત કરીએ તો હાઇડ્રોજન ઇઝ ધ ઓનલી એલિમેન્ટ that has different name from for its isotopes in common use today. During the early study of the radioactivity, various heavy reactive isotopes were given their own names, but sometimes uh, no longer used except for deuterium and tritium. ડ્યુટેરિયમ જનરલી એને કેપિટલ ડીથી અને ટ્રિટિયમ છે એને કેપિટલ ટીથી, એટલે ડી અને ટીથી એને ઓળખવામાં આવે, એની સંજ્ઞા તરીકે એને લેવામાં આવે છે. અને ડ્યુટેરિયમનો આપણે ખાસ કરીને યુઝ કરીએ જે જોઈએ છીએ તો એ હેવી વોટર તરીકે યુઝ થાય છે, કે જે મેક્ઝિમમ જ્યારે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ રિલેટેડ સ્ટડી કરવાની હોય ત્યારે સબસ્ટન્સ જે હોય કે જેના કાર્બન હાઇડ્રોજન જે છે એ કેટલા રહેલા છે એ ડ્યુટેરિયમની અંદર ડિઝોલ્વ કરવામાં આવે, ત્યાં વોટર યુઝ થતું નથી. એટલે જ્યાં NMR કરીને ઇન્સ્ટ્રુમેન્ટ આવે, ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ, જે અત્યારના કેમેસ્ટ્રી ફિલ્ડની અંદર વેલ નોન ઇન્સ્ટ્રુમેન્ટ છે અને જે તમારે આગળ સ્પેક્ટ્રોસ્કોપીમાં ભણવામાં પણ આવશે. બટ corresponding symbol for protium, that is P, કેપિટલ P. એવી જ રીતે આપણે જોઈએ તો પ્યોર અને એપ્લાઇડ ફિલ્ડ જે છે, એપ્લાઇડ કેમિસ્ટ્રી ફિલ્ડ, એ જે છે એ પણ એલાઉ કરે છે કે કેપિટલ ડી, કેપિટલ ટી, એચ અથવા પી એ બંનેનો યુઝ થઈ શકે છે અને એને પ્રેફરન્સ આપવામાં આવે છે. ખાલી જોવાનું એ હોય છે કે 2H છે અથવા 3H છે, કઈ જગ્યાએ કયું જે છે એ રિલેટિવ થાય છે. અહીંયા એક ટેબલ આપેલું છે કે જે ટેબલ જે છે એમાં એક્ટિવ એબન્ડન્સ કેવી રીતે છે, એટલે કે અવેલેબિલિટી કેવી છે. જનરલી હાઇડ્રોજન છે એ 99.98% અવેલેબલ છે, ડ્યુટેરિયમ છે 0.015 અને ટ્રિટિયમ છે એ બહુ જ ઓછું, એટલે 10⁻⁻15, એટલે કે રેડિયોએક્ટિવ મોલિક્યુલ્સ છે એ ખૂબ જ એમ કહી શકાય કે રેરલી જોવા મળતા હોય છે. અને એવી રીતે આ એના મેલ્ટિંગ પોઈન્ટ શું છે, એના બોઇલિંગ પોઈન્ટ શું છે, ડેન્સિટી શું છે, એ આપણે તમારે આ જે ટેબલ છે એ ફક્ત ઓબ્ઝર્વેશન માટે છે કે ક્યાં ડિફરન્શિએટ થાય છે એ એક તમારે ચેક કરી લેવાનું રહેશે. Now, what is uses of hydrogen? Energy security, economic prospectivity, as well as environmental, જે કહી શકાય કે એ કેવું ઇફેક્ટ કરે છે આખી પૃથ્વી ઉપર, એ ત્રણ જે છે સિનેરીઓ જોવા મળતા હોય છે. Interior of the sun, the sun's energy is produced in the core through nuclear fusion of hydrogen atom into helium. Gases in the core about 150 times as dense as water and reach temperature approximately 16 million degrees Celsius or 29 million degree Fahrenheit. Presence of hydrogen in volcanoes and in our food particles, એટલે કે આપણા ફૂડની અંદર અથવા જે જ્વાળામુખી જે છે એમાં એનો રોલ જે છે શું હોય છે, એનો રોલ ઘણો બધો રહેવાનો છે. હાઇડ્રોજન જે છે એ જે મેઇન કમ્પોનન્ટ હોય એ કમ્પોનન્ટની સાથે સૌથી વધારે યુઝ થતો એક તો, બીજું કેમિકલી હોય, નેચરલી જે કંઈ રિએક્શન્સ થતી હોય, અથવા તમે કોઈ પ્રોડક્ટ કે બાય પ્રોડક્ટ બનાવતા હોય, એમાં હાઇડ્રોજન જે છે એ એઝ એ સબસ્ટન્સ અથવા એમ પણ કહી શકાય કે એનો ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી ઘણો બધો રોલ જે છે એ મહત્ત્વનો છે. હાઇડ્રોજન accounts 73% of the observed mass, 73% of the observed mass
of the universe and it is the most common element in the universe. Hydrogen atom were the first atom to form in the easily as well as earlier universe. એટલે કે શરૂઆતના જે દિવસો જે હતા પૃથ્વીનો જન્મથી ગણીએ આપણે તો ત્યારથી લઈને હાઇડ્રોજન એટમ જે છે એ બહુ જ જૂનો પણ કહી શકાય, ફર્સ્ટ એટમ પણ કહી શકાય અને સિમ્પલ એટમ પણ કહી શકાય. And that the atoms of the other elements formed later from the hydrogen atom. એટલે બાકીના બધા જે એલિમેન્ટ શોધાણા છે એ પછી શોધાણા છે. About 90% of atoms in the universe are hydrogen, about 9% are helium, and all the other element accounts for less than 1%. Many common molecules contain hydrogen. In these molecules, butane contains 10 hydrogen atoms, ammonia contains 3 hydrogen atoms, and water contains 2 hydrogen atoms. હવે જનરલી આપણે જે વાત કરીએ કે કઈ કઈ જગ્યાએ એનો જે છે એ યુઝ થાય છે, તો કે ભાઈ હાઇડ્રોજન જે છે એ ટ્રાન્સપોર્ટેશનમાં પણ યુઝ થાય છે, હાઈ એફિશિયન્સી અને રિલાયેબલ વસ્તુ જે છે અથવા રિલાયેબલ એલિમેન્ટ્સ તરીકે એને ઓળખાય છે. એનું ઇમિશન છે એ 0 ઓર નિયર 0 કહી શકાય. એટલે ઇમિશન જે છે એનાથી ફાયદો એ થાય કે જનરલી તમારું એમ કહી શકાય કે એની જે એડવર્સ ઇફેક્ટ થવી જોઈએ એ મિનિમમ થતી હોય છે. જનરલી તમે જોઈ શકો છો કે બાયોમાસ, હાઇડ્રો, વિન્ડ, સોલર, જીઓથર્મલ, એ પ્રમાણે ન્યુક્લિયર, ઓઇલ, કોલ અને નેચરલ ગેસ, આ બધા જે ઇમ્પોર્ટન્ટ પૃથ્વી ઉપર રહેલા જે ફેક્ટર્સ જે છે જેનો ઉપયોગથી એમ કહી શકાય કે આપણે આપણું જીવન જે છે એ આગળ અને આગળ આપણે વધારીએ છીએ, ફાસ્ટ કરીએ છીએ અને એનો યુઝ કરતાં તો એમાં હાઇડ્રોજન છે એ ખૂબ જ મોટો રોલ પ્લે કરે છે. હાઇડ્રોજન ઇકોનોમી, હાઇડ્રોજન એઝ એ ફ્યુલ. તમને ખબર હોય તો કે હાઇડ્રોજનને ફ્યુલ તરીકે પણ કન્સિડર કરી શકાય ને એ ફ્યુલ ઉપરથી ફ્યુલ સેલ એવું એક એમ કહી શકાય કે ફ્યુલ સેલ અત્યારે અત્યારનો જે તબક્કો છે રિસર્ચ રિલેટેડ, તો એની અંદર ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. કારણ કે ફ્યુલ સેલ જે છે એ એન્વાયરમેન્ટ કન્ઝ્યુમ્શન થવા દેતું નથી, અથવા એમ પણ કહી શકાય કે એ જે છે એને ટોટલી એની ઉપર બ્રેક મારે છે. બરાબર છે. તો એનો જે ઉપયોગ જે છે એનો ઉપયોગ સૌથી પહેલાં અમેરિકાએ જ્યારે એપોલો યાન મોકલ્યું હતું અવકાશમાં ત્યારે એ ફ્યુલ સેલ બનાવ્યું હતું ફર્સ્ટ ટાઈમ, અને એનું પછી આગળ એ લોકોએ ધીમે એમાં રિસર્ચ કરી અને અલગ 6-7 પ્રકારના આવા ફ્યુલ સેલ બનાવ્યા છે કે જે કદાચ પેટ્રોલ ડીઝલનું રિપ્લેસમેન્ટ બની શકે. તમે અત્યારે જોઈ શકો છો જે બેટરીથી ચાલતા જે વાહનો આવે છે તો એ વન ટાઈપ ઓફ ફ્યુલ સેલ જ છે, એને બેટરી જ કહી શકાય. કે જે બેટરી પણ એવું હોય કે એને ચાર્જ કરો અને ચાર્જિંગથી ચાલતું રહે. અત્યારે તમે ભવિષ્યમાં જોશો 1-2 વર્ષમાં કદાચ 4 વ્હીલર અને 2 વ્હીલર જે આવશે એ પણ સારી એવી એવરેજ આપે એ ટાઈપના આવી જશે. અને ધીમે જે આ પોલ્યુશનનું જે પ્રોબ્લેમ છે એને ઉપર કંટ્રોલ કરવા માટે ગવર્મેન્ટ અને ઇન્ટરનેશનલ બોડીઝ છે એ પણ વર્કઆઉટ કરતી હોય છે. વિથ એડવાન્સમેન્ટ એમ કહી શકાય કે આ જે ટેકનોલોજી જે છે એ અને આ બધા જે એના ડિફરન્સીસ છે એ આપણને એટલું રિયલાઇઝ કરી દીધું છે કે we have to make some comfortable fossil fuels are depleting at an alternative and will also existed soon. એટલે કે એમને વધારે વહેલી તકે આપણે
આપણી રોજિંદા જીવનની અંદર લાવશું તો આપણા જે પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સ દૂર થશે. તમને કદાચ ખ્યાલ હોય તો અત્યારે જે છે એ ઓઇલ માટે થઈને ઘણી બધી કન્ટ્રી જે છે એ એકબીજા ઉપર લડાઈ કરવા માટે પણ એટલી બધી કારણ કે અમેરિકા છે એ ઈરાન ઉપર દબાણ કરે છે, સાઉદી જે છે એ પણ ઈરાન ઉપર દબાવ કરે છે. એવી જ રીતે તમે જોઈ શકો છો કે વચ્ચે ઇઝરાયલે પણ એક એટેક કરેલો. આ બધું કેવું છે કે આ ઓઇલ અને જે નેચરલ સોર્સિસ જે છે એ ધીમે ધીમે એનું પોલ્યુશન પણ વધતું જાય છે. બીજું કે આ બધી જ વસ્તુથી પ્રોબ્લેમ એ થાય છે કે જે અપ એન્ડ ડાઉન્સ થાય છે માર્કેટ, જેને લીધે સામાન્ય માણસ છે એ ખૂબ જ હેરાન થાય છે. અને એ ન થાય એટલા માટે સાયન્ટિસ્ટો છે, ગવર્મેન્ટ છે, બધા એની રીતે વિચાર કરતા હોય ને એને ટ્રાન્સપોર્ટેશન બને એટલું ઇઝી થઈ જાય એ અને ઇકો ફ્રેન્ડલી થઈ જાય, આ બે વસ્તુ ઉપર ફોકસ કરે છે. તમે જોઈ શકો છો કે અવેલેબલ ઇન ધ એબન્ડન્સ ઇન કમ્બાઇન્ડ ફોર્મ એઝ વોટરની સાથે કમ્બાઇન્ડ થઈ જાય છે. કમ્બશન પ્રોડ્યુસ વોટર, હેન્સ પોલ્યુશન ફ્રી. H2O2 fuel cell gives more power. Excellent reducing agent, therefore can be used as substitute of the carbon in the reduction for the processes in the industry. ફ્લેક્સિબિલિટી યુઝિસ કયા કયા છે? જનરલી ટ્રાન્સપોર્ટેશન છે, બિલ્ડિંગ છે, અથવા એમ પણ કહી શકાય કે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર પણ છે. સ્ટોરિંગ અને ટ્રાન્સપોર્ટેશન જે છે એ કેવી રીતે થાય છે? તો એમાં પણ ગેસ માટે અને સોલિડ માટે હોય છે. તો ગેસ હોય તો એમાં બલ્કી ગેસ છે. કમ્પ્રેસિવ H2 requires energy. Compressed H2 has far less energy than the same volume of the gasoline. Store and transport as a solid: sodium borohydride, calcium hydride, lithium hydride and sodium hydride. ટ્રાન્સપોર્ટેશન કયા કયા ફોર્મમાં હોઈ શકે છે? તો આમાં તમે જોઈ શકો છો કે ટ્રકના ફોર્મમાં પણ છે. જો સી અને વોટર લેવલની વાત કરીએ તો મોટા મોટા સ્ટીમર છે અથવા બોટ છે એની માટે એમાંથી પણ થઈ શકે છે. એટલે અલગ અલગ કેટેગરી છે કે જે કમ્પ્રેસ કરીને કઈ રીતે હાઇડ્રોજનનો યુઝ થઈ શકે છે. હાઇડ્રોજન પાવર ઓટોઝ કઈ રીતે આગળ ફ્યુચરની અંદર ફ્યુલ સેલ જે છે એ પ્રોગ્રેસ કરશે એની ઉપરનું છે કે જે 4 વ્હીલ અને 2 વ્હીલર બંને માટે ઉપયોગી હોઈ શકે. આ પણ એક ફ્યુલ સેલનું જ એક એક્ઝામ્પલ છે. ટ્રક કઈ રીતે હાઇડ્રોજન પાવર ટ્રક કઈ રીતે હશે એનું એક ઇમેજ આપી છે. એવી રીતે એરક્રાફ્ટ છે તો એરક્રાફ્ટ આવા બની શકે તો બી ઘણું બધું જે ફ્યુલ રિલેટેડ પ્રોબ્લેમ્સ છે એ પણ સોર્ટ આઉટ થઈ શકે. રોકેટ પણ ફ્યુચરની અંદર બની શકે અને એ પણ વધારે ઇઝીલી હેન્ડલ થઈ શકે. ફ્યુલ સેલ વ્હીકલની અંદર કઈ રીતે અલગ અલગ સ્પેર પાર્ટ હોય એને એડ કરી અને આખી જે કાર જે છે એ બનાવવામાં એનું એક એક્ઝામ્પલ આપેલું છે. વાઇલ ફ્યુલ સેલ જે છે એ ડુ wear out over time. A PEM fuel cell in a vehicle should have a 4000 hours service life, while stationary application should last 40,000 hours. હાઇડ્રોજનની સેફટી જે છે એ પણ તો કે જનરલી તમે જોઈ શકો છો કે ગેસોલિન જે છે રાઈટ સાઈડ ઉપર બતાવેલું છે, જ્યારે હાઇડ્રોજન જે છે લેફ્ટ સાઈડ ઉપર બતાવેલું છે. એટલે કાર જે છે એ બર્નિંગ પ્રોબ્લેમ જે ગેસોલિનથી થાય છે એ
તરત જ સ્પાર્ક થઈને ગાડી જે છે નીચેનું પિક્ચર છે એમાં બતાવેલું છે કે વિધિન 1 મિનિટની અંદર એ કોલેપ્સ થઈ જાય છે. જ્યારે હાઇડ્રોજનનો યુઝ કરવામાં આવે તો એ ડેમેજ થતું નથી. Advantages of hydrogen economy: waste product of burning H2 is water, elimination of fossil fuel pollution, elimination of greenhouse gases, elimination of economic dependence, distributed production, the stuff of star. Disadvantages of the hydrogen economy: low energy densities, difficulty in handling, storing, as well as transportation, required entire new infrastructures, create CO2 if made from fossil fuel, low net energy yield, as well as possible environment problem. Ozone depletion જે છે not proven at this point. આ જગ્યાએ જે છે એ ઓઝોનનું ડિપ્લેશન જે વધારે થવાનું શરૂ થઈ જાય તો પણ એક પ્રોબ્લેમ જે છે એ ક્રિએટ થઈ શકે. એટલા માટે જે પણ રિસર્ચ થઈ રહ્યું હોય એમાં ઘણા બધા ફેક્ટર્સ છે એને સાથે લઈને ચાલવું પડે અને આ એના ડિસએડવાન્ટેજીસ અને એડવાન્ટેજીસ છે. તમારે જે આ જે છે એ તમારા નોલેજ માટે છે. અમુક જે સ્લાઇડ મેં તમને બતાવી એ જે છે કેવું છે તો કે ભાઈ તમારા એડવાન્સમેન્ટ માટે છે. કદાચ તમે તમારું મટીરિયલ જોશો તો એમાં આટલું બધું ડીપમાં નહીં હોય. એમાં જે ડીપમાં છે તો કે હવે પછીના જે ડાયહાઇડ્રોજન છે, હાઇડ્રાઇડ્સ છે, અથવા વોટર છે, અથવા હાઇડ્રોજન પેરોક્સાઇડ છે, આ 4 ઉપર વધારે ફોકસ કરવાનું. એ વિઝન ઓફ હાઇડ્રોજન એટલે કે ફ્યુચરમાં જે છે હાઇડ્રોજન જે છે એ શું ઉપયોગી થઈ શકે છે અને એ માટેની આખી આ એક સ્ટોરી છે. રિસ્ક ઓફ હાઇડ્રોજન. હાઇડ્રોજન ડેમેજ જે છે ઇઝ ધ જેનરિક નેમ given to a large number of metal degradation processes due to the interaction with the hydrogen. Hydrogen is present practically everywhere, several kilometers above the earth and inside the earth. Engineering materials are the exposed to hydrogen and they may interact with its, resulting in various kind of structural damage. Damaging effect of the hydrogen in metallic material have been known since. Damaging if hydrogen in metallic materials have been known, as well as we can say that reported some remarkable changes produced in iron by the action of hydrogen and acid. During the means we can say that earlier years many similar effects have been observed in the different structure materials such as steel, aluminum, titanium, as well as zirconium. Because of the technological importance of the hydrogen damage, many people explore the nature, cause and control measures of the hydrogen related degradation of metals. Hardening, embrittleness or embrittlement, as well as internal damage are the main hydrogen damage processes in the metal. This article consists of the classification of hydrogen damage, brief descriptions of the various processes and their mechanisms, and some guideline for the control of the hydrogen damage. એ આ જે છે કે ભાઈ અત્યારે તમે કહી શકો કે અલગ અલગ મેટલ્સ જે છે, embrittlement is the process which various metal, most importantly high strength steel, become brittle and fracture following explosion to hydrogen.
હાઇડ્રોજન જે છે એ ઘણીવાર એ ટાઈપનું એક ઓફર કહી શકાય કે રિઝલ્ટ ઓફ ધ unintentional introduction of hydrogen into susceptibility, or we can say that during the forming of or finishing operations, as well as increases cracking in the material. Hydrogen embrittlement is also used to describe the formation of the zircaloy hydride. Use of the term in this context is common in the nuclear industries. જનરલી જે છે એ રીતે યુઝ થતું હોય છે. લીક ટેસ્ટિંગ અલગ અલગ રીતે કરવામાં આવે છે, કારણ કે જનરલી ઓઇલ જે છે અથવા લિક્વિડ જે છે તો એ ઘણીવાર લીકેજ પ્રોબ્લેમ હોય તો ત્યાં બ્લાસ્ટ થવાના પણ ચાન્સીસ રહે, એટલે એ જે છે એ ટેસ્ટિંગ કરવું જરૂરી છે. અને ખાસ કરીને આ ટેસ્ટિંગ કરવાથી ઘણા બધા પ્રોબ્લેમ્સ છે એ ઇન્ડસ્ટ્રીયલ લેવલના જે છે એ સોર્ટ આઉટ થઈ જતા હોય છે. સેફ્ટી શું છે? હાઇડ્રોજન સેફ્ટી કવર્સ ધ સેફ પ્રોડક્શન, હેન્ડલિંગ એન્ડ use of hydrogen. Hydrogen poses unique challenges due to its as to leaking, low energy ignition, wide range of combustible fuel air mixtures, buoyancy, and its ability to embrittle metals that must be accounted for to ensure the safe operations. Liquid hydrogen poses additional challenges due to its increased density and extremely low temperature needed to keep it in liquid form. જનરલી તમે કોઈ ઇન્ડસ્ટ્રીમાં જાઓ ત્યાં યુનિટ ઓપરેશન અને યુનિટ પ્રોસેસ આ બે વધારે ચાલતું હોય છે, મેજોરિટી એની ઉપર જ ડિપેન્ડ હોય. યુનિટ ઓપરેશન મીન્સ ફિઝિકલ જે કાંઈ ચેન્જીસ થતા હોય એ બધા જ ઓપરેશન્સની અંદર આવે, પણ જ્યારે યુનિટ પ્રોસેસ જે છે એ જે છે એ કેમિકલ ચેન્જીસની અંદર આવે. તો આ બંને જે છે એટલે કે મિકેનિકલ ચેન્જ કાંઈ થતો હોય તો એ જે છે એ ઓપરેશનની અંદર કન્સિડર કરવામાં આવે. ધારો કે ડ્રાઇંગ છે, ફિલ્ટ્રેશન છે, સેડિમેન્ટેશન છે, આ બધી પ્રોસેસ છે એ ઓપરેશન્સની અંદર આવે, બરાબર છે. પણ ધારો કે નાઇટ્રેશન છે અથવા સલ્ફોનેશન છે અથવા એમ કહીએ હાઇડ્રોજિનેશન છે, આ બધી પ્રોસેસ છે એ તમારી જે કેમિકલી ચેન્જ અથવા યુનિટ પ્રોસેસ તરીકે પણ ઓળખાય છે. અને એ બંને જે છે એ જ આખી ઇન્ડસ્ટ્રીને એક જગ્યાએ પ્લેટફોર્મ આપી શકે છે. અને એ ઓપરેશન્સ એ આઈધર એ ફિઝિકલી ચેન્જ થતું હોય અથવા કેમિકલી ચેન્જ થતું હોય, એમાં કોઈ લીકેજ ન થાય અથવા એની સેફ્ટી જે છે એ બહુ મોટો ફેક્ટર છે. કારણ કે જો એક ઇન્ડસ્ટ્રીમાં કોઈ બ્લાસ્ટ કે એવું થાય તો ઘણા બધા વર્કરો અને સ્ટાફ જે છે એને ડેમેજ કરી શકે છે. એ આખું પ્રોડક્શન એરિયા હોય એ એરિયા પણ ડિસ્ટ્રોય થઈ શકે છે. અને એ ધડાકા એટલા મોટા હોય છે કે કદાચ એક લેબમાં એક નાનો એવો બ્લાસ્ટ થયું હોય તો પણ એવું થઈ શકે કે એ લેબ આખી સાફ થઈ જાય. એટલા માટે થઈને આ બધા જ ઓપરેશન્સ છે એ ઓપરેશન્સ, અને એટલા માટે જ બીએસસીની નીડ એટલા માટે જ હોય છે કે બીએસસી પછી તમે આ જે કેમિકલ જે હોય અથવા આવા એલિમેન્ટ હોય એને હેન્ડલિંગ કઈ રીતે કરો છો એ પણ શીખવાનું હોય છે.